કદાચ તમારા દુઃખ ભાગી નાખે, હું મેળડી એવું કહું છું. સમજો છો ને? એક આજ સમાધાન કરવાથી કોઈ દેવ રાજી નહીં થતું. એને વારંવાર કદાચ એ ના લેતો એને પ્રાણે આલજો કે માં લો, આ કદાચ નડવા વાળા દેવને, તળિયાના દેવને સમાધાન આલું, જેવું આવડે એવું કરું, પણ તું ભેળી ઊભી રહેજે. કદાચ આ એરિયાની સુડેલ કે આ એરિયાનું દેવ કોઈ જવા આવવા વાળું, લો આનું આ સમાધાન કરીને બેહો ને, તો ઓટોમેટિક તમારી માતા તૈયાર રહેશે ને, તૈયાર ઊભી રહેશે ને, તો ગમે એવા નડવા વાળા દેવને ધક્કો મારીને બહાર કાઢી આલે. હું મેળડી એવું કહું ગાંડાઓ. ગમે એવી કદાચ કોઈ મસાણી મેળડી તમારે ઘેર નુકસાન કરવા આવી હશે, કદાચ તમારું અહિત કરવા બેઠી હશે ને, તમારી એટલી કદાચ બાળ સિકોતર રાજી થઈ ગઈ ને, એ મસાણી મેળડીને કહી દે કે જા પાણી ભરતી આવ, મને પાણી પીવડાવ. આટલી તમારી એક નાની બાળ સિકોતર જોર કરે છે, એનું આટલું સત છે, તો માતા દેવી શક્તિ શું ના કરી શકે? કરી શકે કે નહીં? પણ આવું બધું તમે વિચાર નહીં કરતા. દરેક નહીં કરતા. દરેક એવું કહે કે માતાજી સમાધાન થઈ ગયું, સવા મહિનામાં સારું થઈ જાય. અહીં બાધા હાલવા વાળી નહીં, કોઈને બાધા બંધાવનારી નહીં. હું જાહેર કહું, કોઈને બાધા હાલતી નહીં કે આટલા સમયની અંદર તમારું કામ થઈ જશે, મારા પારે આવજો, આટલું કામ કરી આલીશ, ઘર લઈ આલીશ, ગાડી લઈ આલીશ, જાઓ કદાચ જમીન લઈ આલીશ. આવું ક્યારે હું મેળડી દાવો નહીં કરતી, પણ કદાચ તમે અંદરથી ભાવ રાખીને કહેશો ને, માં મારું આટલું કામ છે, કદાચ થઈ જાય ને, તો માં તને રામ રામ કરીશ, તારા દરબારમાં આવીશ, તારા નામથી જે કંઈ પ્રસાદી લઈને આવીશ, તો હું મેળડી જરૂરથી કદાચ તમારું સાંભળી અને તમને એ જગ્યા ઉપર પહોંચાડી આલું. હું શિંગારની પીઢીની મેળડી. હું દરેકને કહું છું કે જે પણ કામ હશે જાતે, જરૂરી નહીં તો 5 રવિવારની અંદર, હું એવું કહું છું, કદાચ તમે 10 વર્ષથી 5 વર્ષથી કોઈ 7 વર્ષથી તકલીફમાં પીડાવશો ને, તકલીફ પડે છે ને, તો 6-12 મહિના કદાચ એક હક્કેથી જગ્યા કરી અને પ્રાર્થના કરજો ને, એક જ જગ્યા ખાડો ખોદજો ને, નિશ્ચિત પાણી આપશે. હું મેળડી એવું કહું છું ગાંડાઓ. 1 દિવસ 2 દિવસ કદાચ તમારો દેવ તમારા હાથમાં, તમારી માતા ના આવશે, 1 મહિનો ના આવે, 2 મહિનો ના આવે, પણ 5 મહિને તો તમારી માતાને જયકારો કરવો પડે, નકર માતા ખોટી કહેવાય છે. એટલે રાવ આટલો વેટ થશે, થાય છે ને. કંઈક મારા ભાવે કયા કોઈને કીધું કે મારા માટે આ વસ્તુ લઈને આવજો? કીધું? કોઈને એવું કીધું કે દવાખાના ના જા, હું મેરડી બેઠીશ? કીધું છે કોઈને? જરૂરી કે દવા લેવી જરૂરી, ખોટી નહીં. કદાચ કોઈ કરામત હોય ને તો તમે માનતા મટાડી શકો, પણ કદાચ કોઈ અનરોગ હોય ને, એને દવા ગોળી લેવી પડે કે ના લેવી પડે? ભાઈ લેવી પડે ને. તાવમાં તું કદાચ મારા દીકરાને આવી જાય છે ને, તોય છતાં એને એક ટેબ્લેટ લઈ અને શરદીની ગોળી ખાવી પડે. હું મેરડી એવું ખાઉં છું. બરાબર છે ને? જરૂરી નહીં કે માતાજી તાવ આવી ગયો, તું તાવ કેમ ના મટાડ લે? ના, આ દરેકને કહું, દરેક માટે કહું. પણ કદાચ એવી પ્રાર્થના કરો કે માં જે તે હોય, કદાચ નાનો મોટો તાવ હોય, ગોળી લઈ લીધી, કદાચ વધારેથી વધારે ઇન્જેક્શન લઈ લીધું, એનથી વધારે કોઈ બાટલ લઈ લીધો, પણ એનથી વધારે એડમિટ ના થવા દેતી. આટલી પ્રાર્થના કરું, 5-25 હજારનો ખર્ચો ના આવવા દેતી. આટલી પ્રાર્થના કરો ને, તો ગોળીમાં કદાચ ના મટ્યું હોય ને, ઇન્જેક્શન મુકાવાથી તાવ જતો રહે અને તમારું દુખે જતું રહે. હું મેરડી એવું કહું છું. આ કળિયુગ, આ સંસાર, આની અંદર દરેક થાય. કોણ કોણી નહીં કાપતું, કાપે છે ને. આ દરેક ઘરમાં ઝઘડા થાય, કુટુંબ પરિવારમાં થાય. કોનો સાથ દે? કદાચ તમારો સાથ દે તમારી માતા અને મારો ભગવાન, મારો રામ બેઠો છે ને, એ દરેકનો ન્યાય લઈને બેઠો છે. આખી સૃષ્ટિનું રિમોટ લઈને બેઠો.
જે દાડ ધારે તે દાડ એ તો જે કરીને બતાવી નાખે હું મેરડી એવું કહું. ઓળખાણ નહીં આલતી ને કોઈ વખાણ નહીં કરતી. આવો જ જો કદાચ તમે હારી ભક્તિ કરો અને મારા જેવી મેરડીને કદાચ આવા ભાવેક મળ્યા છે ને તો હું મેરડી પાવરથી બોલું, નકર પાવર કશું કામનું ખરું નથી ને. તો હું દરેકને એવું કહું કે તમારા જેવા ભાવેક મન મેરડી મળ્યા અને મારા જેવી બોલતી મેરડી તમને મળી જાઓ, કદાચ તમારો મારો પ્રેમ છે ગાંડાઓ, પાછી ના પડું. કઈક વસ્તી કઈક મારા ભાવેકુને એવા પુરાવા આલ્યા, જા કદાચ મારા નામથી આટલું કરી દેજે, જા તારું સમાધાન, તારું દુઃખ મટી જાય. કઈક ના દેવ બતાડી આલ્યા, આ દેવ પૂજવાથી આ થશે. કઈકની બીમારીઓ કઈકને દવાખાનામાંથી લઈ આવીશ અને કઈકને દીકરાના ખોળા ભરાઈ આવ્યા. શું મેલડી એવું કહું ગાંડાઓ. પણ કોઈને આમંત્રણ નહીં આલ્યું, મારા જોડે આવજો ને કરી આલી એવું દાવો નહીં કર્યો. હું દરેકને એવું કહું કે પહેલો ભગવાન તમારે ઘેર, તમારી માતા પિતા જે કોઈ કદાચ દીકરા આયા જીવતા ને જાગતા તમારી મા બાપના શરણ છુઈ અને શરૂઆત કરજો ને તો જગતમાં ક્યારે પાછા પડો ને તો મારા જેવી મેલડીને કહેજો ગાંડા હું મેલડી બેઠીશ. કદાચ એ ઘરની વહુ હશે ને તો એ વહુ કદાચ એની સાસુ સસરા ભગવાનની તરહ કદાચ માની અને નમીન કદાચ પ્રાર્થના કરે ને નવી જિંદગી આલીશ, તારા ઘરમાં આવ્યા પછી સુખ થઈ ગયું છે ને તો એની કદાચ એના એવા આશીર્વાદ મળી જાય ને મારે નાથી ના હાલ્યા એવા મળે ગાંડાઓ. આવું બધું ના વિચારો જેના કદાચ એવા દાડા જોઈ અને સાસુ સસરાએ કેટલું તમારા માટે ગોઠવી મેલ્યું હશે ને, શું શું સુખ કદાચ 100 માંથી 10% લોકોએ કદાચ કોઈ કરજો ના રાખ્યો હશે ને, એમના ઘરમાં ખાતા ના ખૂટે એટલું કર્યું હશે ને તો હું દરેકને એવું કહું કે એને ભગવાન માની લેજો ગાંડા. ભગવાનને પૂજવાની જરૂર ના પડે, કોઈ માતાના નિવેશ કરવાની જરૂર ના પડે, ખાલી અંદરથી એક ડાબીથી આશીર્વાદ આલે ને જા તારું ભગવાન કલ્યાણ કરે એવું કે ને તારી હાથ પીઢી ખાઈને જતી રહે તાર ના ખૂટે હું મેરડી બેઠીશ ગાંડા. મારું મેરડીનું કેવું રામ, દરેકને રામ. આવું કોઈ માને જ તમે દરેક આયા હું મેરડી ઉતરીને આવી ત્યારથી તમે પગે લાગ્યા, લાઈનમાં ઊભા રહ્યા, પડાપડી કરો, પણ તમારે ઘેર ભગવાન માતાજી નહીં, તમારી મા બાપ છે કે નહીં, એને તમે નમો નહીં નમતા ને એને શરમ આવે છે. કોઈ જોઈ જાય શરમ આવે છે. કદાચ કોઈ ઘરની વહુ હોય ને, ખોટું ના લગાડશો પણ એક શબ્દ કહીશ, જરૂરથી કહીશ, એ વહુ સરબીની ભરેલી હોય એને નવાતું હોય. હા હું દરેકને એવું કહું આ સરબીની ભરેલી એવી હાથ બાંધીને કહી દે કે એને નમાય, એને શું ખબર પડે છે? તો હું દરેકને એવું કહું એને બધી જ ખબર પડે છે. જ્યારથી આટલા હતા ને જન્મ્યા ત્યારથી મોટું કરી અને તમારી બધી વ્યવસ્થા કરી, ઘર બનાવી આલ્યું, જમીન રાખી આલીશ, એની અંદર કદાચ તમારા બાળ ગોપાલની સેવા કરે છે. 7 દેશ છે ને તો કદાચ તમે દુનિયાની માતાને પગે લાગવા દુનિયાના દર્શન કરવા જાઓ ને પેલા એ કદાચ તમારી સાસુ દાદી હોય ને કદાચ એ ગઈડી થઈ ગઈ ઉંમર થઈ ગયા છે ને એને નવડાવી ધોવડાવી અને સારું લુગડું પહેરાવી અને કહેજો કે તારે ખાવું શું જ. કોઈ કદાચ એના કાન ઉપર એવું કે ને તારી વહુ આવીશ, પહેલો શબ્દ આમ કહી દે મારી વહુનું નામ ના લેતો, મારી દીકરી બરાબર છે. પણ આવી કદાચ નિહાકા ખાય છે. હું દરેકને એવું કહું છું, દરેક નિહાકા ખાય છે. કોઈ વિધવા નિહાકા નાખે છે, કોઈની કદાચ ઘરમાં નર નારી નાર્યા હોય ને કદાચ વિધવા થઈ ગઈ હશે ને અને ખાવા દીકરા દીકરી ના હાલે ને તે દાડે એની માં બેઠી બેઠી નિહાકા નાખે છે. ભગવાન કયા કારણે આવા મને દીકરા મારે પેટ નાખી દીધા છે, આજ મારે સાંભળતું નહીં, આજ મારી કોઈ કદર નહીં, મને સેવા નહીં કરતા, પાણી નહીં હાલતા, એમના નાના નાના ટેણિયા નહીં હાલતા,
કોનો ભરોસો ભગવાન લઈ જાને. એ કદાચ આવા નિહાકા નાખતી ડોહી ઉપર જતી રહીને તો એ નડશે જ, એના નિહાકા નડશે. હું મેરડી એવું કહું. પણ દરેકને કહું છું, કર્તવ્ય તમારું આલ્યું છે, એની સેવા કરવાનું, એને ખાવા હાલવાનું, એને નવડાવી દોડાઈને એને બાળ બુદ્ધિ આવી જાય. શું થાય? 60 ટપી જાય ને એને બાળ બુદ્ધિ આવી જાય. એ બોલ્યા રાખે છે, ખરાબ બોલે, ખોટું બોલે, પણ એ તમારું છે ને. એને કદાચ એની બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય ને, એને નવડાવી દોવડાવી અને શાંતિથી ખાવા હાલ દો ને તો એ કચકચો મટી જાય. અનેક મારો નાથ કરી આલે. કદાચ તમને ભક્તિ ના કરવી પડે ગાંડાઓ, આટલા બધા કષ્ટ ના વેઠવા પડે. રામ દરેક ને રામ. આટલું બધું કરશો કે નહીં? દરેકની માતાઓ ઘેર પહેલા કદાચ જીવતા જાગતા હોય ને એને પગે લાગી લેજો. તમારી માતા પિતાને, એ જ ભગવાન છે, તમને જન્મ આલનાર, તમને પેદા કર્યા છે ને. એને કદાચ 18 વર્ષ સુધી તમારી સેવા કરી અને પછી કદાચ તમારું લગ્ન પર્સન કરાયું છે ને, એ જ તમારો ભગવાન બેઠો છે, દુનિયાના ભગવાન. પછી પૂજજો. તમારી ઈચ્છા હોય તે દાડ યાત્રા જાજો અને પણ પહેલા તમારે ઘેર કરી લેજો ને. દરેકને રામ, દરેક દીકરાને રામ. આવું બધું કરવાથી શું થાય? કોના ઘરની અંદર દુઃખ નહીં? દરેકને ઘેર દુઃખ. દરેક અમીરે દુઃખી, ગરીબે દુઃખી. ગરીબ એવી આશા નાખે કે એકવાર કદાચ આ કરજાથી બહાર નીકળી જાઉં, સારું ઘર બની જાય ને, શાંતિ. ભગવાન કશું જોતું નહીં. એકવાર કદાચ દીકરાને લગ્ન થઈ જાય ને, ઘર બની જાય ને, કોઈ જાતનું ટેન્શન નહીં. પણ કદાચ હું એવું કહું, ભગવાન એની ઉપર કૃપા કરી દે ને, ઘર બની જાય, દીકરાનું વહુ ગોઠવાઈ જાય છે, એનું લગ્ન થઈ જાય, ઘરમાં આવી જાય ને, તોય છતાં ટેન્શન ઊભું રહે જ. તોય છતાં તમારી માંગ ઊભી રહે કે દીકરાને 2 વર્ષ થઈ ગયા, લગ્ન થયા ને હજી દીકરાનો કોઈ કિલકારી નહીં સાંભળાતી. ભગવાન શું ગુનો છે? આવીને આવી માંગણી ક્યારેક ખૂટી નહીં અને ખૂટશે નહીં. હું મેરડી એવું કહું, આ કળિયુગનો જમાનો છે ગાંડાઓ. જેને ભજવી હોય એને ભજી લેજો. કદાચ રામનું નામ આવ્યું છે ને, એને કદાચ ભજવું હોય ને, ભજી લેજો. સંસારમાં કોઈ તમારું નહીં અને તમારું કોઈ છે નહીં. દુનિયા એવું કે છે ને કે ભક્તિ કરવાથી બધું મળે છે, વહેલા ઉઠવાથી બધું મળે છે, ભૂખ્યો રહેવાથી. મેં માતાએ મારા દીકરાને એવું કહી દીધું કે તું પેટ ભરીને ખાઈ લેજે, ચિંતા ના કરીશ, હું બેઠી છું ને, પણ ભાવ સારો રાખજે. કદાચ કોઈની મદદ થાય ને તો જ કરજે, ના થાય ને એનું અહિત ના કરીશ. ઘરમાં ઊંઘી જાજે. હું મેરડી લાવનાર બેઠી છું, હું માતા બેઠી છું ને. કોઈ જોડે હાથ ના માંડવા દઉં, કોઈ જોડે કદાચ ઊંચી પાછીનું ના કરવા દઉં. હું મેરડી બેઠી છું ને. શેના માટે બેઠી? એમ કદાચ તમારે ઘેર માતાઓ બેઠી. કોઈને કદાચ સલાહ આલો તો હારી આલજો, મદદ કરો તો હારી કરજો. ના થાય ને તો વાતો ના કરશો, કોઈનો અહીમ ના કરશો ને. કદાચ એ ગરીબનો નિહાકો પડી જાય ને, તમારી પીડીઓ સાફ કરી દે. હું મેલડી એવું કહું ગાંડાઓ. રાવ દરેકને રાવ. તમારી માતા, તમારા પૂર્વજોને પ્રાર્થના કરીને કહેજો, કદાચ વધારે ના થાય મારાથી, કોઈને મદદ ના થાય, કોઈનું કદાચ હું એની મદદ ના કરી શકું, મારી કન સગવડ નહીં, મારી જોડે કોઈ પૈસા નહીં, પણ ખાલી આટલો એને પ્રેમથી સારી સલાહ આલી અને સારો રસ્તો કાઢી આલો ને, તોય તમારો આભાર માને, તમને યાદ કરે ફલાણા વ્યક્તિ મને એક જગ્યા લઈ ગયા પણ મારું ઘર સુધરી ગયું. એની કદાચ દુઆ તમને લાગે છે ને, એ મારા નાથ સુધી પહોંચી જાય. મેળડી એવું કહું ગાંડાઓ. એનું તો સારું કરે જ. અને કદાચ જે મારા દરબારમાં જે લઈને આવ્યા છે, પેલા કદાચ જેને સલાહ આલી છે, જેને સલાહ આલીશ અને જે કઈ લાયા છે, લંબેડા ધામ છાલો, કદાચ ત્યાં મેરડી બેઠીશ, દરેકનું સારું થાય અને દરેકનું થઈ જશે, તમારું થઈ જશે.
હું એવું કહું કે લાવાવાળાનું પહેલા કરી અને આવાવાળાનું પછી કરી મેરડી બેઠી છું ને. દરેકને કહું જાહેરમાં કહું કદાચ કોઈ કઈ લાવ્યું કે જા કદાચ એ માતાની માનતા લઈ લેજે તારો દીકરો દવાખાનામાંથી બહાર આવી જાય, જા કદાચ એનો દીકરો લઈ આવીશ અને તારા ઘરનું દુઃખ મટાડી આલી. આ મેરડીની જવાબદારી કદાચ ગાંડાઓ રામ બરાબર છે ને. દરેકનું કદાચ કલ્યાણ કરવા બેઠી હશે ને દરેકનું કદાચ સાંભળવા બેઠી હશે ને તો કદાચ આ લંબેડા ધામમાં એક દિવસ આ શિંગારની પેઢીનો આખો ઇતિહાસ છાપી અને કદાચ આખા ભારત દેશની અંદર ના ગુજવું ને તો આ શિંગારની પેઢીની મેરડી મટી જાઉં ગાંડાઓ. મારા રામે એટલું બધું સત આલ્યું અને એ સત શું કામ આલ્યું? તમારા જેવા દરેક દુખિયારા માટે આલ્યું, દરેક દુખિયારાનું સારું કરવા આલ્યું, ભલું કરવા આલ્યું, છલા હાલવા, જ્ઞાન હાલવા અને કદાચ ઘેર ઘેર કુળદેવી જાગૃત કરવા બેઠી છે ને તો ગાંડાઓ મેરડી પાછી પડતી નહીં. મારા મેરડીના ખૂબ રામ. એકવાર મારી માનતાઓ માનીને તો જો કદાચ દરેક દરબારમાં જાઓ, દરેક ધામમાં જાઓ, દરેક જગ્યાએ પ્રાર્થના કરો, દરેક મંદિરે જઈને હાથ જોડીને આવો છો ને. કદાચ કોઈ ધામે ગયા હશે ને તો બે હાથ જોડીને કીધું હશે કે માં મારું આટલું કામ થઈ જાય તો હું આટલા સમયમાં જરૂરથી આવી. પણ હું દરેકને એવું કહું સમય આલીને કદાચ માનતા રાખજો, જે સમય આગો પાછો ના થવા દઉં હું મેરડી બેઠી છું. મારા દુખિયારા માટે એવો સમય લાવી દઈશ, એવું કંઈક રસાવું છું ને. કદાચ તમે તમારા અંદરની અરજી લીખી અને મારા સાનિધ્યમાં જે કદાચ પેલો ટપાલી આવે ને ટપાલ લઈ અને એ જે ટપાલ નાખવાનું છે ને એવી રીતે મારા દુખિયારાનું એક ખાનું બનાવી દઈ એની અંદર તમારી અરજી નાખી દેજો. હું મેરડી વાંચી લઈ ગાંડા. હું મળું ના મળું, મારી વસ્તી કદાચ તમને મળે ના મળે પણ તમારું કદાચ ટપાલ નાખી ગયા હશે ને જરૂરથી તમારું ટપાલ દ્વારા મોકલી આલું ગાંડા. તમારી ચિઠ્ઠી મારા રામ સુધી મોકલી અને કાલાવાળા કરીને તમારું કામ કરી આલીશ. હું શિંગારની પીઢીની મેરડી હો રામ. મારા રામે જેટલું કદાચ સત આલીન સગવેડ બનાવી આલી છે ને અને હજી રસાવાનો છે ને એની અંદર કદાચ ઉમેરો કરી અને થોડું કદાચ મારી વસ્તીને કહી અને વહેલી તકી મારા ભાવિકોને તડકામાં ના રહેવા દઉં અને દુઃખી ના રહેવા દઉં. કદાચ વર્ષ સુધી પીડાતા આવ્યા ને 12 મહિનાની અંદર કદાચ જે કદાચ 12 મહિનાની અંદર વધીને તમારું દુઃખ રહેશે ને કે હું મેરડી બધાના દુઃખ પી જાય ગાંડા. પણ મારી વસ્તી મારા સેવકોન સાથ સહકાર આલજો, મદદ રૂપે ઊભા રહેજો. બાકી હું મેરડી બેઠી છું ને હજારો હાથ વાળી લો વરસાવું જ લઈ જજો જાઓ. એક વાર કદાચ મારી ધજા સામે નજર કરીને કે છે કે માં ધર્મની ધજા એના ધજાગરા ના થવા દો છે. કદાચ આ તારી ફરકતે છે ને એવી ને એવી ફરકતી રહે છે. જા કદાચ હું મેરડી પાછી પડું ને મારું સત મારો રામ લૂંટી જાય ગાંડા. રામ દરેકને રામ.